એના લીધે ગાડી ધીમે ધીમે હેંકવી પડે છે. હેલો મિત્રો, તો ગુડ ઇવનિંગ. તો કેમ છો બધા? મજામાં થઈ છો? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો આજે છે હોલિકા. તો અમારા કૃષિભાઈને રાત્રે દર્શન કરવા લઈ જઈશું અને અમે પણ જઈશું અને હોલિકામાંના દર્શન પણ કરીશું. તો આજે અમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે રાણપુરથી અને અમે બંને આવ્યા છીએ અમારું બાઇક લેવા માટે, કેમ કે બાઇક અહીંયા કાલનું પડ્યું છે અને અહીંથી અમે કાલનું પડ્યું છે. આજ સાંજનો સમય થવા આવ્યો, 6:30 જેવું થઈ ગયું છે અને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે રાણપુર પહોંચીને. તો ચાલો મિત્રો, તો આપણે મળીએ આગળ, કેમ કે હવે બાઇક પાસે પહોંચી જઈએ અને પછી બાઇક લઈને નીકળી જઈએ. તો હવે અમે પહોંચી ગયા છીએ અમારા હોન્ડા પાસે. થઈ જશે 6:35. અમારું બાઇક અહીંયા પડ્યું છે. અમે બંને પહેલાં ગયા હતા અંદર રેલવે સ્ટેશનમાં આટો મારવા માટે. આટો મારી લીધો અને પછી આવી ગયા પાછા અમે અમારા બાઇક પાસે. મિત્રો, તો અમે અમારી BMW લઈ લીધી છે. અમે પહેલાં બાઇક કહી દીધું છે, અમારા કૃષિભાઈને બેસાડી દીધા છે, સ્ટાર્ટ કરી દીધી અને હવે અમે લઈને નીકળી જઈશું. હવે નીકળી જ જશે અને અહીંયા હોલિકામાંની તૈયારી પણ થઈ રહી છે. તો અમે હવે પહોંચી ગયા છીએ ખજૂરવાળાને ત્યાં. હવે આપણે જઈશું ખજૂર લેવા માટે. એટલી વસ્તુ લઈ લીધી છે. મિત્રો, હું ને મારો બટ્ટી બંને નીકળી જાય છે પાછા ઘર સાઈડ, કેમ કે અમે બધી વસ્તુ હવે લઈ લીધી છે અને અંધારું પણ થઈ ગયું છે. એટલું બધું બહુ ખાસ અંધારું નથી થયું, પણ એમ કે તોય આમાં દેખાય છે એના કરતાં વધારે થઈ ગયું છે. તો ચાલો હવે મળીએ આગળ. કેમ બટે? મમ્મ લઈ લીધું ને બેટા? મમ્મ લીધું ને મમ્મ? હા, બટોડી હોઈ જશે ટાંકી ઉપર. લેટ થઈ ગયું છે, એના લીધે ગાડી ધીમે ધીમે હેંકવી પડે છે, કેમ કે ચેવડાને બધું ઉઠતું હોય એટલા માટે. અને એ હોઈ પણ ગયો છે. મિત્રો, હોલિકામાંના દર્શન જો કે આપણને અહીંથી થઈ ગયા છે અને પ્રગટાવી પણ દીધા છે. હજુ આપણે બાઇક લઈને પહોંચ્યા છીએ હોલિકામાં, પ્રગટાવી નાખ્યા છે અને આપણે થોડીક વાર પછી આપણે દર્શન કરવા જઈશું. આમ જો, આમ જો, તો આમાં જો, પેલા આમ જો, આમ જોતો. હાલે જોવાનું કરી નાખ્યું. ચાલુ મારી બટીએ. તો અમે આવી ગયા છીએ હોલિકામાંના દર્શન કરવા માટે. બધા પ્રદક્ષિણા ફરી રહ્યા છે. હવે અમે પણ પ્રદક્ષિણા ફરશું અને પ્રદક્ષિણા ફરીને
ઘરે જઈશું. મિત્રો અમે પણ બધાની જોડે જોડે પ્રદક્ષિણા ફરવાનું ચાલુ કરી દીધું છે. બધા લોકો પ્રદક્ષિણા ફરી રહ્યા છે. લે બસ એક જ આંટો હોલિકામાંનો ફરવાનો બાકી રહી ગયો છે બધા. ચાલો દર્શન કરી લીધા છે. ચાલો મિત્રો, તો હવે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે પહેલાં બેસીશું જમવા. એટલે ગરમ લાગે. મિત્રો આજનો દી તો બહુ જ મજા કરી. મિત્રો સાથે બેઠા વગેરે પ્રસાદીને એવું બધું લીધું અને મજા આવી. તો આજનો વ્લોગ આટલો જ છે. હવે મળી જાય નવા વ્લોગની સાથે.